ઓમ પતંજલિ આત્મબોધ વેલનેસ સેન્ટર કામય હું એનો આભાર વ્યક્ત કરું છું. આભાર એટલા માટે વ્યક્ત કરું છું કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે અને જ્યારે રિટાયરમેન્ટ થાય છે ને ત્યારે બીમાર પડી ગયો હોય છે ત્યારે અહીંયા વેલનેસ સેન્ટરમાં આવે છે. પણ મારું તો એટલું જ કહેવાનું છે કે તમે વેલનેસ સેન્ટરમાં બીમાર થયા પછી આવો એના કરતાં બીમાર થયા પહેલાં આવો, જેથી કરીને તમે બીમાર ક્યારે પણ ન પડો. આજે તમે કંઈક મૂલ્યવાન ગાડી લીધી હોય, તમે ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવો છો ત્યારે એ ચાલે છે. વર્ષ પછી તો પાછી ગાડી થાકી ગઈ હોય તો વળી પાછી તમે સર્વિસમાં મૂકવું પડે છે. તો એને પણ ધ્યાનમાં રાખી આપણે આપણી બોડીને પણ આવી રીતે આખો દિવસ આપણે એને વાપરતા હોઈએ છીએ, પરિવાર માટે વાપરતા હોય છે, સંસાર માટે વાપરતા હોય છે. તો એને સમયે તમે અહીંયા વેલનેસ સેન્ટરમાં આવી અને અહીંયાના સારવાર લ્યો તો એનો ખૂબ તમને ઉપયોગ થાય. આજે અહીંયા હું પોતે મારું વજન 104 કિલો થયું ત્યારે મને એમ થયું કે મેં મારા બોડી ઉપર ધ્યાન ન આપ્યું. આજે ત્યારે એના માટે મેં હરિદ્વાર પતંજલિ યોગપીઠમાં ટાઈમ લેવા માટે ફોન કર્યો, પણ ત્યાં એપોઇન્ટમેન્ટો મળતી નથી જલ્દી, અને આવવાની ને જવાની બહુ જ તકલીફ પડે છે. મારે રહેવાનું ઘાટકોપર મુંબઈમાં છે અને મારું નામ જગદીશભાઈ પટેલ છે. આજે અહીંયા મેં એપોઇન્ટમેન્ટ લીધી, મને તાબડતોબ એપોઇન્ટમેન્ટ મળી ગઈ અને કહેવામાં આવ્યું છે કે ક્યારે બી તમે આવો 2 દિવસ પહેલાં કહેશો તો પણ અમે અહીંયાનું રૂમની સગવડ કરી આપશું. અહીંયા આવ્યા ભેગા જ સાથે જ મને અહીંયા બાજુમાં જ તાબડતોબ ડૉક્ટરોએ ડાયગ્નોસિસ કર્યું. એ પ્રમાણે આખું ફૂડનો ચાર્ટ બનાવવામાં આવ્યો કે શું પ્રમાણે એને ડાયટ આપવાનું, તદુપરાંત કયા થેરેપી આપવાની, તદુપરાંત એને કયા પંચકર્મ આપવાનું, તદુપરાંત એને નેચરોપેથી કઈ આપવાની ટ્રીટમેન્ટ, એ બધું કમ્પ્લીટલી ચાર્ટ 7 દિવસનું પેકેજમાં ચાર્ટ બની ગયું અને એ પ્રમાણે ડે ટાઈમ પ્રમાણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ. આજે મોર્નિંગથી ઇવનિંગ સુધી તમને કાઢા પીવડાવવામાં આવે, ટાઈમ ટુ ટાઈમ 1-1.5 કલાકમાં તમને એનો આયુર્વેદિક જ્યુસ પીવડાવવામાં આવે. આજે એ બધી ફેસિલિટીને એકદમ કવર કરતાં આજે મને ખૂબ આનંદ થયો કે મારું વજન 98 કિલો થઈ ગયું. આજે અહીંયા થેરેપીમાં આજે ખરેખર અહીંયાનો સ્ટાફ છે ને ફૂલ કોઓપરેટિવ છે. આજે મસાજ, આયુર્વેદિક મસાજ કરે છે અપ ટુ ડેટ, એને લીધે વેઇટ લોસ થઈ ગયું. અને અહીંયા જઈએ તો પંચકર્મમાં પણ એવી રીતે સારામાં સારી સગવડ છે, કરી આપે છે સેવા. આગળ આપણે જઈએ તો નેચરોપેથીમાં છે, ત્યાં પણ ડૉક્ટર આકાશ છે, એ પણ બહુ સારામાં સારી સેવા કરી આપી એમણે. અને એવી રીતે ત્યાં યોગા હોલમાં જઈએ આપણે તો વિકાસ સર છે, એમને પણ યોગા બહુ સારામાં સારી રીતે કરે છે, જેથી કરીને બોડી અપ ટુ ડેટ ફિટ રહે. અને ત્યાં યજ્ઞ પણ કરાવે છે પંડિતજી, એમને યજ્ઞ પણ સરસ મજાનું થાય છે, જેને લીધે વાતાવરણ આખું ચોખ્ખું થાય. એ યજ્ઞની અંદર આયુર્વેદિક દવા નાખવામાં આવે છે, જેને લીધે વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જાય છે અને એ વાતાવરણને શ્વાસમાં જવાથી પણ કંઈક બીમારીઓ દૂર થઈ જાય છે. આવું અહીંયાનું એકદમ કોઓપરેટિવ સ્ટાફને લીધે અહીંયા જેટલા પણ હું અહીંયા આવ્યા પછી મને જોયું ને હું બધાને પૂછું છું ત્યારે બધા એકદમ સંતોષકારક જવાબ આપે છે કે નહીં, અમને પરફેક્ટ સુધરી ગયું છે. અને અમે બીમાર હતા, એ કોઈને કફ થઈ ગયો હોય, કોઈને આને સાઇનસની પ્રોબ્લેમ હતો, કોઈને કમર દર્દ કરતી હતી, કોઈના પગમાં ઘૂંટણમાં તકલીફ હતી, તો એ બધા સોલ્વ કરીને સંતોષકારક બધા ઘરે જાય છે. આજે એ લોકોના આશીર્વાદને લીધે પણ આ સેન્ટરો સારામાં સારા ચાલે છે અને બધા એના હૃદયથી આશીર્વાદ આપે છે. આજે અહીંયાના સ્ટાફમાં ખરેખર એટલું જ હું કહીશ કે અહીંયાનો ટોટલી સ્ટાફને ખબર નહીં, એ લોકોનો હેતુ એવો છે કે આખું એ લોકોનું ડેસ્ટિનેશન એવું છે કે અહીંયા જેટલા પેશન્ટ આવે છે એને તમે પોતે એના માતા પિતા ગણી અને સેવા કરવાની છે તમારે. એટલે તમને ક્યાંય પણ એવું નથી લાગતું અહીંયા આવ્યા પછી કે અમારે અહીંયા આ તકલીફ પડી. અહીંયા તમને એમ જ લાગશે કે તમારા દીકરાઓ સેવા કરી રહ્યા છે. આજે એટલું કમ્પ્લીટલી અહીંયા સ્ટાફ એટલો કોઓપરેટિવ છે અને બધા ઊભા થનગનાટ રહી જાય છે. આજે પૈસા ખર્ચીને તો બધા કામ કરતા હોય છે, પણ પૈસાની સાથે સાથે સેવાની ભાવના સાથે પણ જો કામ કરતા હોય ને તેમાં આપણે પ્રગતિ ઘણી થાય. અને આજે અહીંયા આવ્યા પછી એમ થયું કે ખરેખર હું હવે દર 6 મહિને હું અહીંયા આવીશ અને એટલીસ્ટ મિનિમમ 3 દિવસની ટ્રીટમેન્ટ તો પાકી જ લઈશ, જેથી કરીને હું બીમાર પડું તે પહેલાં જ હું ક્યોર થઈ જાઉં. જો બીમાર પડશો પછી તો તમે કદાચ ક્યોર થાવ કે ન થાય, પણ એના કરતાં ટાઈમ ટુ ટાઈમ તમે જો વહેલા આવી જશો તો તમે ક્યોર થશે, એની ગેરંટી તો હું આપું છું. અને
વિશેષમાં તો હું કંઈ નહીં કહી શકું, પણ એ જેટલા બી અહીંયા મસાજ કરે છે એ અમારા જસીભાઈ છે, એમને પણ એકદમ મસાજ કર્યો તો એમ થયું કે નહીં ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. બીજા થેરેપી ડિપાર્ટમેન્ટમાં આખા ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ છે ચંદુભાઈ, એ પણ એકદમ ખડે પગે ઊભા રહી જાય છે અને ટોટલી એમને સોલ્ટ મસાજ ને નીલગિરીનો મસાજ ને ચંદનનો મસાજ ને દૂધ અને મધનો મસાજ, ગુલાબ દૂધ, આ બધું જિંદગીમાં આપણે જોયું ન હોય એવા મસાજો કરી આપે છે. આ બધી ફેસિલિટી અહીંયા સારામાં સારી છે. અને પહેલાં હરિદ્વાર જવું પડતું હતું, એની બદલે હવે આપણે જ્યારે પૂનાની બાજુમાં આ ફેસિલિટી આવી ગઈ છે તો શા માટે નહીં ઉપાડવાનું, શા માટે આપણે એનો લાભ નહીં લેવાનો? અને આ લાભ લેશું તો જ આપણે પરિવાર માટે આપણે જીવવાનું છે આગળ, અને પરિવાર માટે વફાદાર રહેવાનું છે. આજે તમે ડૉક્ટર પાસે જશો અને જે ખર્ચો લાગશે બીમાર પડ્યા પછી, એના કરતાં તમે બીમાર પડો તે પહેલાં જ અહીંયા ઓછા પૈસામાં ખર્ચામાં આપણી ટ્રીટમેન્ટ થઈ જતી હોય તો ખોટું શું છે આપણને? તો આજે આટલે જીવનમાં આટલા ભાગદોડના સમયમાં આપણે જે થોડોક સમય કાઢી અને અહીંયા આ વાતાવરણમાં ફર્સ્ટ ક્લાસ એકદમ અહીંયા જંગલ જેવું વાતાવરણ છે અને અહીંયા સેન્ટર બનેલું છે, અને હું સેન્ટરના મેનેજમેન્ટનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેણે આ માથે લઈ લીધું છે, કેમ કે આ સેન્ટરો ચલાવવા આસાન નથી હોતા, કેમ કે બહુ મોટો સ્ટાફ લઈને ચાલવું પડે છે. એટલે હું સેન્ટરના મેનેજમેન્ટનો પણ આભાર વ્યક્ત કરું છું અને ટોટલી સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું ફરીને, કે જેણે એટલો બધો કોઓપરેટિવ છે કે જેને પૂછા નહીં, પોતાના દીકરા સમજીને એ સેવા કરે છે. ખૂબ ખૂબ આભાર. હરિઓમ.